આજે હું તમને હોળીના ઉત્સવ પાછળની સાચી કહાની બતાવીશ. મારા સિવાય કોઈ ભગવાન નથી અને મારાથી મોટું કોઈ નથી આ દુનિયામાં. મારા ભગવાન તો વિષ્ણુ છે. તું મારી આજ્ઞા કેમ નથી માનતો? મેં તને કહ્યું ને, મારા સિવાય કોઈ ભગવાન નથી. બાળક, રાજાની વાત માની લે. હું માત્ર ભગવાનનું નામ લઉં છું. સિપાહીઓ, આ બાળકને આકરી સજા આપો. ભગવાન મને બચાવે છે. હું તેને આગમાં લઈ જઈશ. આજે તેની ભક્તિ સમાપ્ત થશે. ભગવાન હંમેશા મારી સાથે છે. અહંકાર હંમેશા હારે છે. આ કેવી રીતે શક્ય છે? ભક્તિ હંમેશા જીતે છે. આ દિવસને અમે હોલિકા દહન તરીકે ઉજવીશું. હોળી અમને શીખવે છે કે સત્ય અને ભક્તિ હંમેશા જીતે છે.